ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મિત્રો. 11-12 સાયન્સ માટે આજનો લેક્ચર કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, જુદા જુદા ફંક્શનનો ઉપયોગ કરીને કમ્પ્લીશન કઈ રીતે કરવું એના લેક્ચર સિરીઝ ત્રીજા લેક્ચરમાં આજે આપણે કેટલાક ફંક્શન વિશે જોઈશું. ઓલરેડી આપણે 25 વાક્યોની પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. આજે આપણે બાકીના વાક્યો જે છે એ પૂરા કરશું અને ફંક્શનનું કામ પૂરું કરશું, કમ્પ્લીશનનું. જોઈએ આપણે પહેલું વાક્ય, આઈ એમ હંગ્રી, આઈ વિલ બ્લેન્ક, કૌંસમાં આપ્યું છે ટુક સેન્ડવિચ બર્ગર. ફંક્શન તમારું છે ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે વિકલ્પ. ક્લિયર? આઈ એમ હંગ્રી, પહેલું વાક્ય આપ્યું છે આઈ એમ હંગ્રી, હું ભૂખ્યો છું. આઈ વિલ, હવે વિલ પછીનું મૂળ ક્રિયાપદ ટુક આપ્યું છે તો આપણે લખશું આઈ વિલ ટેક. હવે આપણને ખબર છે કીવર્ડ ઓલ્ટરનેટિવ ચોઇસ ફંક્શનમાં કયો આવે, તો કે આઈધર ઓર, બે વિકલ્પ આપ્યા હોય. આઈ એમ હંગ્રી, આઈ વિલ ટેક આઈધર સેન્ડવિચ ઓર અ બર્ગર. Either a sandwich or a burger. Clear? I am hungry. I will take either a sandwich or a burger. Clear? ઓલ્ટરનેટિવ ચોઇસમાં તમને આઈધર ઓર આ પ્રકારનો કીવર્ડ છે. આઈધર પહેલો વિકલ્પ ઓર બીજો વિકલ્પ, બંને વિકલ્પ આપ્યા છે. સેન્ડવિચ બર્ગર ક્રિયાપદ આપ્યું છે, ઓક્ઝિલરી છે, મૂળ ક્રિયાપદ આવે ઓક્ઝિલરી પછી ટુક આપ્યું છે, ટુકનું ટેક કરવાનું. આઈ એમ હંગ્રી, આઈ વિલ ટેક આઈધર અ સેન્ડવિચ ઓર અ બર્ગર. ક્લિયર? ત્યારબાદ વિરાટ વર્ક્સ ફાસ્ટ ઇનફ. વિરાટ વર્ક્સ ફાસ્ટ ઇનફ, કૌંસમાં શબ્દો આપ્યા છે સિલેક્ટ ટીમ શોઈંગ રિઝલ્ટ. હવે અહીંયા તમને ઓલરેડી કીવર્ડ આપી જ દીધો છે, બરાબર? ઇનફ વાળું વાક્ય છે. TWO2, ઇનફ, સો ધેટ, સચ ધેટ, ચાર પ્રકારના કીવર્ડ છે શોઈંગ રિઝલ્ટમાં. વિરાટ વર્ક્સ ફાસ્ટ ઇનફ, અહીંયા તમે લખો ટુ બી સિલેક્ટેડ, ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. ઓકે, અહીંયા તમે એમ પણ લખી શકો કે ટુ સિલેક્ટ ઇન ધ ટીમ. ક્લિયર? વાક્ય રચના એ પ્રમાણે થાય, કર્તા, ક્રિયાપદ, વિશેષણ, ઇનફ, ટુ અને મૂળ ક્રિયાપદ, આ એની વાક્ય રચના છે. પણ અહીંયા તમને કીવર્ડ આપ્યો છે. હવે અહીંયા તમે લખો કે ટુ સિલેક્ટ ઇન ધ ટીમ, તો સિલેક્ટ ટીમમાં પોતે પોતાની રીતે નથી થતો, અન્ય દ્વારા સિલેક્ટ કરવામાં આવે છે. એટલા માટે ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ પેસિવ થાય. ટુ સિલેક્ટ ઇન ધ ટીમનું ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવનું પેસિવ, ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. એટલે આપણે બને ત્યાં સુધી વિરાટ જે છે પોતે ટીમમાં સિલેક્ટ એની મેળે નથી થતો, અન્ય દ્વારા એનું સિલેક્શન કરવામાં આવે છે. એટલા માટે પેસિવ રચના થાય. એટલા માટે આપણે હકીકતમાં વાક્યમાં આપણે એટલું જ લખી શકીએ કે ટુ સિલેક્ટ ઇન ધ ટીમ, તો પણ વાક્ય તમારું સાચું. પણ ટીમમાં સિલેક્શન પોતાનું અન્ય દ્વારા થાય અને અન્ય દ્વારા સિલેક્શન થાય તો એ પેસિવ બને. પેસિવ બને તો ઇન્ફિનિટિવનું પેસિવ ટુ સિલેક્ટનું થઈ ગયું ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. વિરાટ વર્ક્સ ફાસ્ટ ઇનફ ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. વિરાટ એટલું બધું કામ કરે છે કે તેની ટીમમાં પસંદગી થઈ શકે. ક્લિયર? ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. ફંક્શન આપણું છે શોઈંગ રિઝલ્ટ. કીવર્ડ તમને આપી દીધો છે વિશેષણ ઇનફ, ટુ વત્તા મૂળ ક્રિયાપદ આવે. પણ અહીંયા પેસિવ રચના થાય એટલે ટુ બી V3 મૂકો તો એ યોગ્ય ગણાય. 28મું વાક્ય, બ્રિંગ મી સચ અ સીડી બ્લેન્ક એઝ આઈ સીન શબ્દ આપ્યા છે. ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, કોઈ વસ્તુની વાત કરવાની છે કોઈ વસ્તુની સાપેક્ષમાં, આવું ફંક્શન છે. કઈ વસ્તુની વાત છે? સીડીની. ટોકિંગ અબાઉટ થિંગ, થિંગ મીન્સ અહીંયા સીડી છે. ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. હવે વાક્ય આપણે બનાવવાનું છે બ્રિંગ મી સચ અ સીડી એઝ આઈ have
seen in the shop. Bring me such a CD as I have seen in the shop. મને એવી સીડી લાવી આપો કે જે મેં દુકાનમાં જોઈ છે. સચ એઝ વાળી વાક્ય રચના થઈ આ સચ એઝ, બરાબર. ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. અહીંયા સીડીની વાત છે, કોની સાપેક્ષે? દુકાનમાં જે જોઈતી એ સીડીની સાપેક્ષે. તો વી આર હિયર ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટોકિંગ અબાઉટ સર્ટન થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. એ આપણું ફંક્શન બન્યું. કોઈ વસ્તુની બીજી કોઈ વસ્તુની સાપેક્ષે તમે વાત કરતા હો. બ્રિંગ મી સચ અ સીડી, મને એવી સીડી લાવી આપો. સચ સાથે એઝ વપરાય. એઝ તમને આપ્યું જ છે, એઝ આઈ હેવ સીન ઇન ધ શોપ. ક્લિયર? તો આ પ્રકારે વાક્ય થાય. હાર્ડલી હેડ વી કમ્પ્લીટેડ અવર વર્ક, ગીવ ન્યૂ જોબ. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આપણને ખબર છે અહીંયા હાર્ડલી હેડ વાળી વાક્ય રચના છે. હાર્ડલી સાથે હેડ પ્લસ V3 છે. હાર્ડલી હેડ વી કમ્પ્લીટેડ અવર વર્ક. આપણને ખબર છે હાર્ડલી હેડ સાથે ટાઈમ ક્લોઝ વેન મુકાય. વેન, હવે કરતા વી ઓલરેડી આપ્યો જ છે. વેન વી, ભૂતકાળ છે, પૂર્ણ ભૂતકાળ. વી વેર ગિવન ન્યૂ જોબ. પેસિવ બનશે અહીંયા પણ. અમને કંઈક નવું કામ આપવામાં આવ્યું. કોના દ્વારા આપવામાં આવ્યું એ ખબર નથી, બરાબર. કરતા ઓલરેડી અહીંથી આપણે લીધો. હાર્ડલી હેડ વી કમ્પ્લીટેડ અવર વર્ક. આપણને ખબર છે હાર્ડલી હેડ સાથે ટાઈમ ક્લોઝ વેન મુકાય. વેન કરતા વી મૂક્યો, સાદા ભૂતકાળથી બીજી ક્રિયા પૂરી થાય. વી વેર ગિવન ન્યૂ જોબ. ક્લિયર? અમને કોઈ નવું કામ સોંપવામાં આવ્યું. સાદો ભૂતકાળ થયો, ભલે પેસિવ છે ભૂતકાળનું, પણ અહીંયા વાક્ય રચના સાદા ભૂતકાળની વી વેર ગિવન. કારણ કે અગાઉ અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, તો આપણે અહીંયા ભૂતકાળની ક્રિયા મેન્ટેન કરવી પડે. ટાઈમ ક્લોઝ વેન વપરાય. કરતા વી આપ્યો અહીંથી. વેર ગિવન ન્યૂ જોબ. ક્લિયર? ઓકે. 30મું વાક્ય જુઓ. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ. આ પણ એક્સપ્રેસિંગ ટાઈમ છે. એ જ પ્રકારની વાક્ય રચના છે. હવે આપણને ખબર છે નો સુનર સાથે ટાઈમ ક્લોઝ કયું વપરાય? ધેન. આ ત્રણેય વાક્ય રચના એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી, સ્કેર્સલી, બેડલી વેન આપણે અગાઉ શીખી ગયા છીએ. નો સુનર સાથે ટાઈમ ક્લોઝ ધેન મુકાય તો ફરજિયાત અહીંયા ધેન મૂકવું પડે. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ ધેન બીજી ક્રિયા કરતા મૂકવાનો આય. કયો કાળ છે? સાદો ભૂતકાળ, તો સ્લીપનું કરી નાખવાનું ભૂતકાળ સ્લેપ્ટ. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ ધેન આઈ સ્લેપ્ટ. મારા પિતાજીએ જેવું કામ કરવાનું શરૂ કર્યું કે હું ઊંઘી ગયો. બંને ત્રણ વાક્ય રચના બને. એઝ સુન એઝ વાળી પણ બને, નો સુનર બને, હાર્ડલી, સ્કેર્સલી વેન બને. બરાબર. બે ક્રિયા. પહેલી ક્રિયા એની આગળ એઝ સુન એઝ લાગે. એઝ સુન એઝ માય ફાધર સ્ટાર્ટેડ વર્કિંગ આઈ સ્લેપ્ટ. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ ધેન આઈ સ્લેપ્ટ. હાર્ડલી હેડ માય ફાધર સ્ટાર્ટેડ વર્કિંગ વેન આઈ સ્લેપ્ટ. ત્યાં વેન મુકાય. ક્લિયર? તો અહીંયા નો સુનર છે, સાથે ટાઈમ ક્લોઝ ધેન મુકાય, બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં. 31મું વાક્ય. ધ બોક્સ વોઝ સો હેવી. શોઈંગ રિઝલ્ટ ફંક્શન છે આપણું. હવે રિઝલ્ટમાં સો વિશેષણ, તો પછી આવે ધેટ. બાકીની ક્રિયા નકારમાં બને. ધ બોક્સ વોઝ સો હેવી ધેટ આઈ કરતા આઈ ભૂતકાળ છે. could not lift it. I could not lift it. The box was so heavy. બોક્સ એટલું બધું ભારે હતું કે I could not lift it. હું તેને ઊંચકી શક્યો નહીં. તમે અહીં લખો કે the box was so heavy that I could lift it. નોટ કાઢી નાખ, વાક્ય મિનિંગફુલ થશે નહીં. અહીંયા તમે પેસિવ પણ કરી શકો. The box was so heavy that it could not be lifted by me. તો પણ વાક્ય સાચું. ટૂંકમાં કરતા મૂકવાનો છે, ભૂતકાળ છે માટે કર્તાની ક્ષમતા માટે કુડ મૂકવાનું, મિનિંગફુલ બનાવવા માટે નોટ મૂકવાનું, મૂળ શબ્દ વાપરી દેવાના. લિફ્ટ મૂળ ક્રિયાપદ, ઇટ છે બોક્સનું સર્વનામ.
ધ બોક્સ વોઝ સો હેવી ધેટ આઈ કુડ નોટ લિફ્ટ ઇટ. ક્લિયર? આ મિનિંગફુલ વાક્ય તમારું બની ગયું. નોટ ઓનલી ધ હસબન્ડ, નોટ ઓનલી સાથે બીજો ક્લોઝ વપરાય, બટ ઓલ્સો. નોટ ઓનલી સાથે બટ ઓલ્સો આવે છે, એક કનેક્ટિંગ ઇન્ફોર્મેશન છે. નોટ ઓનલી ધ હસબન્ડ બટ ઓલ્સો બીજો કરતા ધ વાઇફ, ક્રિયાપદ આપ્યું છે ઓન, સાદો વર્તમાન કાળ બને. નોટ ઓનલી ધ હસબન્ડ બટ ઓલ્સો ધ વાઇફ ઓન્સ, માત્ર પતિ જ નહીં પરંતુ પત્ની પણ કમાય છે, આવો અર્થ થાય. ટૂંકમાં ધ્યાન શું રાખવાનું? નોટ ઓનલી એની સાથે બટ ઓલ્સો બીજો કરતા અને સાદો વર્તમાન કાળ, વાક્ય પૂરું કરી નાખવાનું. ક્લિયર? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, માહિતીનું જોડાણ. અહીંયા પતિ એક જ કમાય છે એવું નથી, બીજી માહિતી આપી પત્ની પણ કમાય છે. ક્લિયર? એટલે સિન્થેસિસ તરીકે નોટ ઓનલી બટ ઓલ્સો મુકાય. સ્કેર્સલી હેડ ધ બેલ રંગ, જો અહીંયા વળી પાછી એક્સપ્રેસિંગ ટાઈમ આવ્યું. હમણાં મેં તમને વાત કરી હતી એઝ સુન એઝ, નો સુનર ધેન અને હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, વેન. તો અહીંયા સ્કેર્સલી આ જ વાક્ય રચના, આ પ્રમાણેની વાક્ય રચના છે, એટલે કે 29 અને 33 બંને સરખા છે. અહીંયા હાર્ડલી છે, અહીંયા સ્કેર્સલી છે, બંને સાથે પૂર્ણ ભૂતકાળ વપરાય. સ્કેર્સલી હેડ ધ બેલ રંગ, અહીંયા ટાઈમ ક્લોઝ વેન જ મુકાય. સ્કેર્સલી હેડ ધ બેલ રંગ વેન, કરતા કોણ છે બીજા વાક્યમાં? ધ સ્ટુડન્ટ્સ, ગોનું થઈ ગયું સાદો ભૂતકાળ, વેન્ટ ઇન્ટુ ધ ક્લાસરૂમ. ક્લિયર? સ્કેર્સલી હેડ ધ બેલ રંગ, જેવો બેલ વાગ્યો, when the students went into the classroom. અહીંયા કરતા the students છે, સાદો ભૂતકાળ થાય, ગોનું થઈ ગયું went into the classroom. Scarcely had the bell rung when the students went into the classroom. અહીંયા પૂર્ણ ભૂતકાળ છે, બરાબર. બીજું વાક્ય સાદા ભૂતકાળમાં પૂરું થાય. ક્લિયર? ટાઈમ ક્લોઝ સ્કેર્સલી છે, માટે અહીંયા ટાઈમ ક્લોઝ when મુકાય. આગળ વાક્ય જોઈએ. She informed me that, reporting. She informed me that, તેણીએ મને માહિતી આપી હતી કે, શું માહિતી આપી? The train was late. The train had been late. The train was late. is નું was થાય. She informed me that the train was late. Reporting. ઇનડાયરેક્ટ નું વાક્ય સીધું મૂકી દેવાનું. She informed me, conjunction that, the train was late. The train had been late. તો પણ વાક્ય સાચું. Tell me the reason. Tell me the reason. હવે એક્સપ્રેસિંગ રીઝન છે, રીઝન માટે કંજક્શન, રીઝન આવે એટલે ફરજિયાત why મૂકી દેવાનું. Tell me the reason why you are irregular in the class. Tell me the reason. તમે મને કારણ કહો, મને કહેવાનું છે, માટે કરતા કોઈ ગયું હોઈ શકે. Tell me the reason why, reason છે એટલે why you are irregular in the class. મને કારણ કહો શા માટે ક્લાસમાં તમે અનિયમિત છો. એક્સપ્રેસિંગ રીઝન, રીઝન માટે મુકાય why, કરતા you are irregular in the class. ક્લિયર? Kinjal is two, showing result. two વાળી વાક્ય રચના આવી. કરતા, ક્રિયાપદ, ટુ, વિશેષણ, ટુ અને મૂળ ક્રિયાપદ. આ પ્રમાણે વાક્ય પૂરું કરવાનું થાય. Kinjal is two, પછી વિશેષણ કયું આપ્યું છે? શોર્ટ. પછી ટુ વત્તા મૂળ ક્રિયાપદ, ટુ, ટચિંગ નું થઈ ગયું ટચ ધ શેલ્ફ. વાક્ય પૂરું થઈ ગયું. શોઈંગ રિઝલ્ટ. કરતા, ક્રિયાપદ, ટુ, વિશેષણ, ટુ મૂળ ક્રિયાપદ, અન્ય શબ્દો. કિંજલ ઇઝ ટુ શોર્ટ, વિશેષણ શોર્ટ નું શોર્ટ, ટચિંગ નું થઈ ગયું ટુ ટચ ધ શેલ્ફ. શોઈંગ રિઝલ્ટ. ક્લિયર? 37 વાક્ય જુઓ. ખાલી જગ્યા હી ઇઝ એક્ટિવ. અહીંયા તમને કોન્ટ્રાસ્ટ ફંક્શન આપ્યું છે, કીવર્ડ આપ્યો છે, ધો થી બનાવવાનું છે. તો આપણે ખબર છે ધોની વાક્ય રચના
ધો પછી કરતા, કરતા ક્યાંથી લેવાનો? બીજી ક્રિયામાંથી. ધો હી કરતા ક્રિયાપદ વિશેષણ. વિશેષણ કયું છે? ઓલ્ડ. ધો હી ઇઝ ઓલ્ડ બીજી ક્રિયા હી ઇઝ એક્ટિવ. ક્લિયર? આપણે આટલું જ મૂકવાનું થાય. ધો કરતા ક્રિયાપદ વિશેષણ બીજી વાક્ય રચના એમ નામ. હવે આપણને ધો ઓલરેડી આપ્યું જ છે. કોન્ટ્રાસ્ટ છે તો કોન્ટ્રાસ્ટમાં ધોની વાક્ય રચના આપણને ખબર છે. ધો કરતા, કરતા અહીંથી લેવાનો. ક્રિયાપદ ઓલરેડી વર્તમાન કાળ છે, વર્તમાન કાળ વિશેષણ મૂકી દો. વિશેષણ અહીં આપ્યું છે ઓલ્ડ. ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. તે વૃદ્ધ છે તેમ છતાં તે ચપળ છે. પરસ્પર વિરોધાભાસ. લાસ્ટ વન. અ સ્કૂલ ઇઝ અ પ્લેસ. શાળા એક સ્થળ છે. હવે જ્યાં જ્યાં સ્થળ આવે ત્યાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ શું મુકાય? વેર. સ્થળ માટે વેર, કારણ માટે રીઝન માટે વાય. બરાબર? રીઝન માટે વાય અને સમય માટે વેન. બરાબર? વાય, વેન, વેર. અ સ્કૂલ ઇઝ અ પ્લેસ વેર, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ વેર the students can study. A school is a place where the students can study. શાળા એક એવું સ્થળ છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. વાક્ય પૂરું થઈ ગયું. A school is a place where the students can study. અથવા the students are studying તો પણ વાક્ય સાચું, કંઈ ભૂલ નથી. પણ અહીંયા તમે ઓક્સિલરી કેન મૂકી શકો. ક્લિયર? તો આ 38 વાક્યો આપણે પૂરા કર્યા. એક સ્ક્રીનશોટ તમે લઈ શકો. ત્યારબાદ વાક્ય તમને ફરીથી સમજાવું. આઈ એમ હંગ્રી, આઈ વિલ. અહીંયા ટૂંક આપ્યું છે, ઓલ્ટરનેટિવ ચોઇસ છે. ચોઇસ માટે બે વિકલ્પ હોય. પહેલો વિકલ્પ, બીજો વિકલ્પ. આઈધર ઓર કીવર્ડ. આઈ એમ હંગ્રી, આઈ વિલ ટેક. આઈ વિલ ટેક પછી આઈધર પહેલો વિકલ્પ ઓર બીજો વિકલ્પ. આઈધર અ સેન્ડવિચ ઓર અ બર્ગર. ક્લિયર? વાક્ય પૂરું થઈ ગયું. વિરાટ વર્ક્સ ફાસ્ટ શોઈંગ રિઝલ્ટ. વિરાટ વર્ક્સ ફાસ્ટ ઇનફ ટુ સિલેક્ટ ઇન ધ ટીમ અથવા તો ટુ બી સિલેક્ટેડ ઇન ધ ટીમ. અહીંયા સિલેક્શન અન્ય દ્વારા થાય એટલા માટે આપણે પેસિવ કરી શકીએ. બ્રિંગ મી સચ અ સીડી. સચ સાથે એઝ વપરાય. એઝ આઈ હેવ સીન ઇન ધ શોપ. એઝ આઈ સીન. ત્રણ શબ્દો આપ્યા છે કાઉન્સમાં. એઝ આઈ હેવ સીન ઇન ધ શોપ. હાર્ડલી હેડ વી કમ્પ્લીટેડ અવર વર્ક. હાર્ડલી હેડ સાથે ટાઈમ ક્લોઝ વેન જ મુકાય. હાર્ડલી હેડ વી કમ્પ્લીટ અવર વર્ક વેન. વી કરતા, વી કરતા ભૂતકાળ છે માટે વેર ગિવન ન્યૂ જોબ. વી વેર ગિવન અ ન્યૂ જોબ. આર્ટિકલ મૂકી શકો. વી વેર ગિવન અ ન્યૂ જોબ તો પણ ચાલે. વી વેર ગિવન ન્યૂ જોબ તો પણ વાક્ય સાચું. ટૂંકમાં ભૂતકાળ થાય. અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. બીજી ક્રિયા ભૂતકાળમાં પૂરી કરવી પડે. પેસિવ બને. જોબ અન્ય દ્વારા આપવામાં આવે છે એટલા માટે આપણે વાક્ય બનાવ્યું વી વેર ગિવન અ ન્યૂ જોબ બાય સમવન. પણ કોના દ્વારા એ આપણને ખબર નથી. પેસિવ બનશે. નો સુનર ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ. નો સુનર સાથે ટાઈમ ક્લોઝ ધેન મુકાય. નો સુનર ડીડ ભૂતકાળ છે. ડીડ માય ફાધર સ્ટાર્ટ વર્કિંગ બીજી વાક્ય રચના ભૂતકાળમાં જ પૂરી કરવાની. કરતા આપ્યો છે આઈ સ્લીપ ધેન મૂક્યો. આઈ સ્લીપનું ભૂતકાળ કર્યું સ્લેપ્ટ. ક્લિયર? એક્સપ્રેસિંગ ટાઈમ. ધ બોક્સ વોઝ સો હેવી. સો વિશેષણ ધેટ રિઝલ્ટ છે માટે બીજી ક્રિયા નકાર બનશે. ધ બોક્સ વોઝ સો હેવી ધેટ. આઈ કરતા આપ્યો જ છે. ભૂતકાળ છે માટે કુડ મુકાય. પહેલી ક્રિયા ભૂતકાળમાં છે. કર્તાની ક્ષમતા કુડ અથવા માઇટ દ્વારા દર્શાવી શકાય. આઈ કુડ નોટ લિફ્ટ ઇટ. જો વર્તમાન કાળ હોત તો અહીંયા આપણે આઈ કેન મૂકત. ભૂતકાળ છે માટે આપણે કુડ મૂકવું પડે. નોટ ઓનલી ધ હસબન્ડ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એવું ફંક્શન છે. નોટ ઓનલી સાથે બીજો ક્લોઝ બટ ઓલ્સો વાળું વાક્ય રચના આવે. નોટ ઓનલી ધ હસબન્ડ. નોટ ઓનલી પછી કરતા, બટ ઓલ્સો પછી પણ બીજો કરતા અને ક્રિયાપદ. નોટ ઓનલી ધ હસબન્ડ બટ ઓલ્સો ધ વાઇફ ઓન્સ સાદો ભૂતકાળ. અન આપ્યું છે. અનનું અંશ થાય. ક્લિયર? એટલે કે માત્ર પતિ જ નહીં પત્ની પણ કમાય છે.
સ્કેર્સલી હેડ ધ બેલ રંગ. અહીંયા સ્કેર્સલી શોઈંગ ટાઈમ થયું, હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ છે. સ્કેર્સલી સાથે ટાઈમ ક્લોઝ વેન મુકાશે, વેન મૂક્યું અને બીજી ક્રિયા છે એ સાદા ભૂતકાળમાં પૂરી થશે. વેન પછી કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ્સ ગોનું થઈ ગયું વેન્ટ ઇન્ટુ ધ ક્લાસરૂમ. આ પ્રકારે વાક્ય પૂરું થાય. શી ઇન્ફોર્મ મી ધેટ, રિપોર્ટિંગ ફંક્શન છે. શી ઇન્ફોર્મ મી કંજક્શન ધેટ, વાક્ય પૂરું કરવાનું છે. ધ ટ્રેન વોઝ લેટ. ક્લિયર? ધ ટ્રેન વોઝ લેટ. ટેલ મી ધ રીઝન, રીઝન આવ્યું એટલે એક્સપ્રેસિંગ રીઝન છે. રીઝન માટે કંજક્શન ટાઈમ ક્લોઝ વાય મુકાય. ટેલ મી ધ રીઝન, કીવર્ડ વાય આવશે. વાય ઇરેગ્યુલર ક્લાસ. તમને કહેવામાં આવે છે મીન્સ બીજો કોઈ કર્તા સામે હોઈ શકે તો બીજો કર્તા બીજો પુરુષ માટે યુ, વર્તમાન કાળ છે માટે આર. વાય યુ આર ઇરેગ્યુલર ઇન ધ ક્લાસ. ક્લિયર? કિંજલ ઇઝ ટુ. હવે આ વાક્ય રચના શોઈંગ રિઝલ્ટ છે. કર્તા ક્રિયાપદ ટુ, વિશેષણ ટુ, મૂળ ક્રિયાપદ. કિંજલ ઇઝ ટુ સોલ્ટ, વિશેષણ સોલ્ટ લીધું. બરાબર? ટચિંગ નું મૂળ ક્રિયાપદ થાય ટુ ટચ ધ સેલ્ફ. આનું સૂત્ર છે કર્તા ક્રિયાપદ ટુ, વિશેષણ ટુ, મૂળ ક્રિયાપદ. બરાબર? એ જ પ્રકારે વાક્ય ગોઠવી નાખવાનું થાય. કોન્ટ્રાસ્ટ વાળું વાક્ય, હી ઇઝ એક્ટિવ. બરાબર? કીવર્ડ આપ્યો છે કોન્ટ્રાસ્ટ માટેનો ધો પછી કર્તા પછી ક્રિયાપદ પછી વિશેષણ. આ ધોની વાક્ય રચના થઈ. કર્તા બીજી ક્રિયામાંથી લેવાનો, ક્રિયાપદ પણ બીજી ક્રિયામાંથી લેવાનું. વિશેષણ ઓલરેડી કાઉન્સમાં આપ્યું છે. ધો હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ એક્ટિવ. ક્લિયર? આ રીતે વાક્ય બને. 38મું વાક્ય, સ્કૂલ ઇઝ અ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ મીન્સ indicates where. પ્લેસ માટે where કંજક્શન મુકાય. A school is a place where the students can study. વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે. તો મિત્રો, આ જુદા જુદા ફંક્શનવાળા 38 કુલ વાક્યો આપણે 3 લેક્ચરમાં પૂરા કર્યા. સ્ક્રીનશોટ લઈ લ્યો, તમારી રીતે પ્રેક્ટિસ કરો, વાક્યનું કમ્પ્લીશન કરતા શીખો. ન સમજાય તો ફરીથી મેં જે 2 વખત આ વાક્યો સમજાવ્યા એ કોન્સેપ્ટ ક્લિયર રાખો, કીવર્ડ જોતા જાઓ અને તમારી રીતે વાક્યો પૂરા કરો અને પછી ચેક કરો તમને કેટલા વાક્ય તમારા સાચા પડ્યા. મિત્રો, 38 વાક્ય આપણે લીધા, એમાં ઘણા બધા ફંક્શન કદાચ રિપીટ થયા હશે તો પણ હું માનું છું ત્યાં સુધી આપણે ઘણી બધી પ્રેક્ટિસ આમાંથી થઈ ગઈ. આવા ફંક્શન જો પરીક્ષામાં પૂછાય તો તમે નો ડાઉટ વ્યવસ્થિત રીતે વાક્યનું કમ્પ્લીશન કરી શકો. કીવર્ડ તમને યાદ હોય, આખી થિયરી યાદ હોય કે ટાઈમમાં શું છે, રિઝલ્ટમાં શું કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય, ડિસ્ક્રાઇબિંગ થિંગ હોય, અથવા તો ટોકિંગ અબાઉટ સમથિંગ હોય, શોઈંગ રિઝલ્ટ હોય, ઓલ્ટરનેટિવ ચોઇસ હોય, કયા પ્રકારે વાક્યો પૂરા થાય. 38 વાક્યની પ્રેક્ટિસ રિવાઇઝ કરજો. બધા જ વાક્યો ત્રણે લેક્ચર તમે જોઈ લો પછી 38 વાક્યો એક જુદા કાગળ પર માત્ર વાક્ય લખવાના, જવાબ નહીં. બરાબર? અને 38 વાક્ય લખી અને 38 વાક્યનું કમ્પ્લીશન તમે તમારી રીતે કરી ત્યારબાદ તમે વળી પાછા બીજી વખત સ્ક્રીનશોટમાંથી જવાબ જોઈ શકો છો અને વાક્ય સમજી શકો છો. ક્લિયર? તો કમ્પ્લીશન માટે આટલા વાક્યો ઇનફ છે. આપણે આ પ્રેક્ટિસને અહીંયા અટકાવીએ છીએ. વધારેમાં વધારે વાક્યની પ્રેક્ટિસ કરજો. જે ફંક્શન મેં અહીંયા પૂરા કરાવ્યા છે એ ફંક્શનના બીજા વાક્યો, એવા જ વાક્યો ગ્રામરમાં હોય તો એમાંથી પણ પ્રેક્ટિસ કરજો. જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલું સમજશો એટલું તમને કમ્પ્લીશન તમારું ક્લિયર થશે અને તમે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકશો. આપણે અહીંયા આ લેક્ચર માટે અટકીએ છીએ. પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો. ઓકે, બાય.